ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં તો ડંકો ન વગાડ્યો, પરંતુ અમેરિકામાં ડંકો વગાડી દીધો. આ ડંકો મીડિયાના કહેવા પ્રમાણે વાગ્યો છે. મને નથી લાગતું કે આ ડંકો છે એ વાગ્યો છે. આ આંતરરાષ્ટ્રીય રાજકારણની વાત છે, એમાં કોઈ બડાઈની વાત નથી. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને કંઈક આપવા આવે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં, ત્યારે એની આશા પણ હોય છે. ટૂંકમાં કહીએ તો એને કંઈક મેળવવાનું પણ હોય છે. દેશનું રિફોર્મ એ નથી કે તમે અમેરિકામાં જઈ અને ત્યાં તમારી છબી સુધારો. રિફોર્મ એને કહેવાય કે ગરીબ લોકોના, દેશના લોકોના જીવનમાં કંઈક તમે સારું કામ કરો. આવા શબ્દો જે હતા એ સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજના, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, તેમના હતા. પરંતુ આજે આપણે શા માટે યાદ કરવા પડે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણે ડંકો વગાડી અને પત્રકારોની પરિષદ બોલાવી અને જવાબ આપવાની વાત કરી, મોટી ક્રાંતિ લાવી દીધી હોય તે પ્રકારનું જે માહોલ દેશમાં ખડો કર્યો, તેના પર કેટલાક સવાલો પેદા થાય છે. પત્રકારોએ અમેરિકામાં સવાલ કર્યા. ભારતના પત્રકારોને 9 વર્ષની અંદર ક્યારેય પ્રધાનમંત્રીએ સંબોધિત કરી સવાલ જવાબનો મોકો આપ્યો નથી. કારણ કે ભારતના સવાલોથી કદાચ પ્રધાનમંત્રી ડરતા હશે. ખેર, કોઈ વાંધો નહીં. અમેરિકામાં જઈ એમણે પ્રયાસ કર્યો, સારો કર્યો, સરાહનીય કર્યો. પ્રયાસ તો કરવો જ પડશે, કારણ કે આજે નહીં તો કાલે પત્રકારોને જવાબ તો આપવા પડશે. એમણે આ શરૂઆત કરી છે અમેરિકાથી, અને જ્યારે પત્રકાર સવાલ પૂછે છે ત્યારે કેવા ગોળ ગોળ જવાબ મળે છે તેની પણ આપણે વાત કરીએ. અપેક્ષા હતી તેવું થયું છે, કંઈ નવું નથી થયું, પરંતુ વિસ્તૃત ચર્ચા કરવી પડશે. કારણ કે ભારત જેવી ચવાણા સેના અમેરિકામાં પણ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે કે આપણા સૌના વડાપ્રધાન અમેરિકા પ્રવાસ પર છે. અમેરિકામાં તેમણે પ્રવાસ ખેડ્યો. એના કરતાં પણ મોટું કામ એ કર્યું કે ત્યાં તેમણે પત્રકારોને સંબોધિત કરી, તેમના સવાલોના જવાબ આપવા માટે પત્રકાર પરિષદના આયોજનમાં હાજરી પણ આપી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પત્રકારોને જવાબ આપવા માટે જે કાર્યક્રમ આયોજિત કર્યો તેમાં ઉપસ્થિત રહ્યા અને જવાબો આપ્યા. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કુલ 2 સવાલો પૂછવામાં આવ્યા, જેમાં બંને સવાલોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોળ ગોળ જવાબ આપ્યા. સૌપ્રથમ મારે વાત કરવી છે કે ભારતમાં આપણા સમક્ષ મીડિયાએ જે છબી પેદા કરી હતી કે અમેરિકામાં પ્રધાનમંત્રી જાય છે તે જાણે કોલંબસે અમેરિકાની શોધ કરી હોય એ પ્રકારનો માહોલ કરવા જાય છે. ખરેખર ત્યાં શું થઈ રહ્યું હતું? પાસા હતા 2 બાજુના, જે તમને બતાવવામાં નથી આવ્યા. જે સિક્કાની 2માં એક બાજુ એવી હતી જે તમને મીડિયાએ બતાવી કે ત્યાં ગુણગાન ગાઈ રહ્યા હતા પ્રધાનમંત્રી માટે. ભારતીયો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે જેઓ ભારતમાં ન રહી અને અમેરિકામાં રહેવા ગયા છે તેઓ ભારતના પ્રધાનમંત્રીના વખાણ કરવા માટે પહોંચ્યા હતા. એક તરફ દેશનો અભિન્ન હિસ્સો મણિપુર ભડકે બળી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિંસાને કાબૂમાં તો નથી લાવી શક્યા, પરંતુ મીડિયા સમક્ષ એક હરફ પણ નથી ઉચ્ચાર્યો મણિપુરની હિંસા વિશે. આ સવાલોથી ઘેરાયેલા છે. પ્રધાનમંત્રી એમના મનની વાત સાંભળવા સમયે મણિપુરના લોકોએ રેડિયો તોડી નાખ્યા, પરંતુ પ્રધાનમંત્રી અમેરિકાના પ્રવાસે ગયા છે. અમેરિકાનો પ્રવાસ અને ભારતના પ્રધાનમંત્રી એટલે આ કોઈ નવી મોટી વાત નથી. આ પ્રવાસ રાજકીય પ્રવાસ હોય છે, જેને આંતરરાષ્ટ્રીય પોલિટિક્સ એટલે કે ઇન્ટરનેશનલ પોલિટિક્સ આપણે કહીએ છીએ. આ ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં કંઈક એવું હોય છે કે જ્યારે તમે છાણ ઉઠાવો ત્યારે ધૂળ તો સાથે આવે છે. એ જ પ્રકારે જ્યારે તમે ત્યાં જઈ અને જે રોલા બનાવી રહ્યા છો એમાં કંઈક છોડીને પણ આવશો, કારણ કે દરેક દેશને કંઈક ને કંઈક અપેક્ષા હોય છે. અમેરિકામાં જે રીતે આપણા પ્રધાનમંત્રી અમેરિકા સાથે સંવાદ કરી રહ્યા હતા, ત્યારે અમેરિકાના જ એક રાજદૂત ચાઇના સાથે ચાઇનામાં જઈ અને સંવાદ કરી રહ્યા હતા. એટલે અમેરિકા આપણને અભરે ભરી દેશે અને પ્રધાનમંત્રી અમેરિકામાં જશે અને દીવાના બની જશે અમેરિકાના લોકો, એવું કંઈ થવાનું નથી. હવે વાત કરીએ ચવાણા સેનાની. આ જે દ્રશ્યો છે ચવાણા સેનાના છે. ભારતમાં કહેવાય છે કે ચૂંટણી આવે એટલે દારૂની બાટલી અને ચવાણાના પેકેટ ફરતા થાય છે. આમાં હકીકત કેટલી એ તમે સૌ કોઈ જાણો છો. તમે નાગરિકો છો આ દેશના, અને દરેક વસ્તુને તમે સમજી શકો છો અને સારી રીતે એનું એનાલિસિસ પણ કરી શકો છો. પરંતુ આવી જ સેના અમેરિકામાં જોવા મળી અને એના કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેમાં કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે બસો ભરી અને ભીડ એકત્રિત કરવામાં આવી અને ભીડ માટે બનાવેલા આ ફૂડ પાર્સલ હતા. ટૂંકમાં ચવાણા સેના હજુ
ભારતમાંથી ગઈ છે, પરંતુ અમેરિકામાં જઈ અને ચવાણાની માનસિકતા ભૂલી શકી નથી. હવે વાત કરીએ અમેરિકામાં જે વાર્મ વેલકમ કરી રહ્યા હતા, એટલે કે ખૂબ ઉમળકાભેર ભારતીયો સ્વાગત કરી રહ્યા હતા તેની, તો આ દ્રશ્યો જુઓ જેમાં કેટલાક લોકો પ્રોટેસ્ટ કરતા જોવા મળે છે અને કહે છે કે ભારતની અંદર ડેમોક્રેસી ખતમ થઈ રહી છે. ભારતની અંદર પત્રકારો અને મીડિયા સંસ્થાઓનો પર કંટ્રોલ કરવા માટે એજન્સીઓનો દુરુપયોગ થાય છે તેવા આક્ષેપો થતા હતા. તમે જુઓ છો એ પ્રકારે વિદેશના મીડિયા તેને કવર કરી રહ્યા હતા, પરંતુ ભારતમાં પ્રધાનમંત્રી અમેરિકામાં જાદુ કરી રહ્યા હતા. જાદુ ચવાણાનું હતું અને એ ચવાણાથી આવેલા થોડાક લોકોને મીડિયાએ સતત બતાવી અને જાણે એવો પ્રયાસ કરી દીધો કે આખું અમેરિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દીવાનું છે. હવે વાત કરીએ આપણે ભૂતકાળમાં જઈએ અને ઇતિહાસની, તો ઇતિહાસમાં સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા હતા, એમણે આ પ્રકારના શબ્દોનું પ્રયોજન કર્યું હતું કે રિફોર્મ એ નથી કે તમે અમેરિકામાં જઈ અને તમારી છબી સુધારો. આ સમયે સત્તામાં કોંગ્રેસ હતું. अभी कुछ लोग कहते हैं जब से ये निर्णय लंबित हुआ है कि साहब एक बिग टिकट रिफॉर्म होने वाला था, आपने क्यों रुकवा दिया? प्रणवदा, रिफॉर्म वो होता है जिससे देश के लोगों की जिंदगी सुधरे. रिफॉर्म वो नहीं होता जिससे अमेरिका में इमेज सुधरे. 40 करोड़ अंतरराष्ट्रीय जगत में छवि सुधारने से रिफॉर्म नहीं होता. रिफॉर्म तब होगा जब इन रेडी फेरी छावड़े वालों की इनकी गुल्लक में 4 पैसे डलेंगे. अगर ये विदेशी पूंजी निवेश आ गया तो ये तो मशक्कत करने वाले लोग जिनको ना धुंध रोक पाती है ना कोहरा रोक पाता है, क्योंकि एक दिन भी अगर नहीं कमाएंगे तो रात का चूल्हा नहीं जलेगा, इनके रोजगार ही खत्म नहीं होंगे, इनकी जिंदगियां खत्म हो जाएंगी. પ્રણવ મુખર્જીને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે રિફોર્મ અમેરિકામાં જઈ અને છબી સુધારવું નથી, પરંતુ દેશના ગરીબ નાગરિકોના આવક વધે, ગરીબ નાગરિકોની સ્થિતિ સુધરે એ રિફોર્મ છે. અત્યારે પ્રધાનમંત્રી અમેરિકાએ ગયા છે અને ત્યાં તેઓ રિફોર્મની વાતો કરી રહ્યા છે. એમને બોલવામાં જે ચૂક થઈ છે, જેમાં ઇન્વેસ્ટિંગ ઇન ગર્લ ચાઇલ્ડની જગ્યાએ તેમણે ઇન્વેસ્ટિગેટિંગ ગર્લ ચાઇલ્ડ બોલી દીધું છે, અને આપણે માફ કરીએ, કારણ કે ભૂલ ચૂક તો દરેક વ્યક્તિથી થાય. ટેલિપ્રોમ્પ્ટરમાં કદાચ સ્પેલિંગ મિસ્ટેક હશે અથવા પ્રધાનમંત્રીને સ્પેલિંગ સમજવામાં ભૂલ થઈ હશે. સારું, હવે વાત આવી છે ટેલિપ્રોમ્પ્ટરની, તો એ પણ કહી દઉં કે જ્યારે ટેલિપ્રોમ્પ્ટર ન હોય અને પ્રધાનમંત્રી અમેરિકા શું કરવા ગયા છે ભૂલી ન જાય, માટે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે તેઓ મુલાકાત કરી અને વાત કરી રહ્યા હતા, એ હિન્દીમાં હતી અને ટ્રાન્સલેટર અંગ્રેજીમાં કદાચ સમજાવતો હશે અમેરિકાના પ્રધાનમંત્રીને અંગ્રેજીમાં, પરંતુ એ ભૂલી ન જાય માટે તેઓ ડાયરી લઈને બેઠા હતા. આટલા વિદ્વાન માણસ જેમનું વ્યક્તિત્વ, જે મહાપુરુષ ગણાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરે છે, એ પ્રધાનમંત્રીને ડાયરી શા માટે રાખવી પડી? તમને ખબર નહોતું કે તમે અમેરિકા શા માટે જાઓ છો? તમને ખબર ન હતી કે અમેરિકામાં શું ચર્ચા કરવાના છે? તમને એ પણ ખબર ન હતી કે શું અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન સાથે આપણે કઈ વાત કરવાની છે? કારણ કે ડાયરીના એક એક શબ્દોને તમારે વાંચવા પડતા હતા. બાબત સારી છે, બાબત એ સારી છે કે તમે કોઈ ભૂલ ન કરી બેસો, માટે તમે લખીને ગયા અને સ્વીકાર કરો છો કે તમારી યાદશક્તિ ઓછી છે. વાત સારી છે, તમે આ રાખો છો, જેનાથી દેશનું નાક ન કપાય. અમેરિકામાં પાર્લામેન્ટમાં જ્યારે દીકરીઓમાં અમે ઇન્વેસ્ટ કરીએ છીએ એની જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ, ભૂલી ગયા અને ફરીથી માફ કરી દઈએ. હવે વાત કરીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકામાં જ્યારે સવાલ પૂછવાનો મોકો મળ્યો, અને એ પત્રકાર પરિષદ પણ એમને વિદેશમાં યોજી હતી, એટલે કદાચ એમને ગંભીરતાનો ખ્યાલ નહીં હોય, પરંતુ આ બધું અપેક્ષિત હતું, કારણ કે અગાઉથી જ અહેવાલો પ્રસિદ્ધ થતા હતા, જેમાં ઇક્વાલિટીનો પ્રશ્ન આવશે, એટલે કે સમાનતાની વાત આવશે, હિંસાની વાત આવશે, ભારતની અંદર ડેમોક્રેસીની વાત આવશે, તેવું બધું અપેક્ષિત અહેવાલોમાં પ્રસિદ્ધ થઈ રહ્યું હતું. પ્રધાનમંત્રી મોદીને એક મહિલા પત્રકાર સવાલ પૂછે છે, સવાલ પણ હું તમને સંભળાવીશ અને પ્રધાનમંત્રીનો જવાબ પણ સંભળાવીશ. સવાલ અંગ્રેજીમાં છે, પ્રધાનમંત્રીનો જવાબ હિન્દીમાં છે, તમે સારી રીતે સમજી શકશો. સવાલ એમનો એ હતો કે ભારતની જે આ સ્થિતિ છે, જેમાં માઇનોરિટી મુસ્લિમ સહિતના તમામ લોકો સાથે જે ભેદભાવપૂર્ણ વર્તન થઈ રહ્યું છે, માનવ અધિકારનું હનન થઈ રહ્યું છે, એક્ટિવિસ્ટો અવાજ ઉઠાવી રહ્યા છે, કેટલીક સંસ્થાઓ તેના પર આક્ષેપ કરી રહ્યા છે, તો તમારી સરકાર આ મામલે શું કરશે અને શું કરી રહી છે? પ્રધાનમંત્રીએ ગોળ ગોળ જવાબ આપ્યો, અને જે પ્રકારે તેમને આ નિબંધ આપણા સમક્ષ રાખવાનો હોય એ પ્રકારે અમેરિકામાં જઈને રાખ્યો. હવે ઈશ્વર જાણે કે અમેરિકાના પત્રકારો આ બાબત સમજી ગયા છે કે નહીં. હવે આપણે વાત કરીએ દેશની સ્થિતિની, કે જે હેટ સ્પીચ અને જે માઇનોરિટી સાથે થતા અત્યાચારોની વાત અમેરિકામાં ચાલી રહી હતી પત્રકારોની વચ્ચે, અને એ જ સવાલ પત્રકારે પ્રધાનમંત્રીને પૂછી લીધો હતો. ત્યારે આજે
આપણે હેટ સ્પીચથી કેટલા ટેવાઈ ગયા છીએ અને આપણી સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરીને કહેવું પડે છે કે રાજ્ય સરકારો નપુંસક બની ગઈ છે. આ નપુંસક સરકારો કાર્યવાહી કરે, આ માટે ફરિયાદ મળે કે ન મળે, કોઈ પણ વ્યક્તિ હેટ સ્પીચ આપે તો તેના વિરુદ્ધમાં જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે કે કોર્ટની અવમાનના ગણવામાં આવશે. ક્યાં કાર્યવાહી થઈ છે આપણે જોતા રહેજો, કારણ કે હેટ સ્પીચ આપવા માટે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવીને આ વાત કરી છે. સરકાર શું કરી રહી છે ખબર નથી. અમેરિકામાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે તમારી સરકાર શું કરશે, ત્યારે પણ એમને આ બાબતે સ્પષ્ટતાથી જવાબ આપવાના બદલે ગોળ જવાબ આપી દીધો. આ જવાબ તમે સાંભળી લો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો. World leaders have made commitments to protecting democracy. What steps are you and your government willing to take to improve the rights of Muslims and other minorities in your country and to uphold free speech? मुझे आश्चर्य हो रहा है कि आप कह रहे हैं कि लोग कहते हैं नहीं, भारत डेमोक्रेसी है। और जैसा राष्ट्रपति बाइडेन ने कहा, भारत और अमेरिका दोनों के डीएनए में लोकतंत्र है। लोकतंत्र हमारा स्पिरिट है, लोकतंत्र हमारी रगों में है, लोकतंत्र को हम जीते हैं और हमारे पूर्वजों ने उसको शब्दों में ढाला है संविधान के रूप में। और हमारी सरकार लोकतंत्र के मूलभूत मूल्यों को आधार लेकर के बने हुए संविधान के आधार पर चलती है। और हमारा संविधान और हमारी सरकार, और हमने सिद्ध किया है डेमोक्रेसी कैन डिलीवर। और जब मैं डिलीवर कहता हूं तब कास्ट, क्रीड, रिलीजन, जेंडर, किसी भी भेदभाव को वहां जगह नहीं होती है। और जब हम लोकतंत्र की बात करते हैं तब अगर ह्यूमन वैल्यूज नहीं है, ह्यूमैनिटी नहीं है, ह्यूमन राइट्स नहीं है, फिर तो वो डेमोक्रेसी है ही नहीं। और इसलिए जब आप डेमोक्रेसी कहते हैं, जब डेमोक्रेसी को स्वीकार करते हैं और जब हम डेमोक्रेसी को लेकर के जीते हैं, तब डिस्क्रिमिनेशन का कोई सवाल ही नहीं उठता है। और इसलिए भारत सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, उन मूलभूत सिद्धांतों को लेकर के, और इसलिए हम चलते हैं। भारत में सरकार के जो बेनिफिट्स हैं वो एक्सेस टू ऑल है, जो भी उसके हकदार हैं उन सबको मिलते हैं। इसलिए भारत के लोकतांत्रिक मूल्यों में कोई भेदभाव नहीं है, न धर्म के आधार पर, न जाति के आधार पर, न उम्र के आधार पर, न भूभाग के आधार पर। આ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક પત્રકાર પરિષદની વાત, ઐતિહાસિક યાત્રાની વાત કે જેને આપણા મીડિયાએ તમને જાણે કોલંબસે અમેરિકા શોધ્યું હોય એ રીતે તમારી સમક્ષ થાળીમાં પીરસી અને મૂકી દીધી. આ પ્રકારના અહેવાલ સમાચારો બાદ તમારે શુદ્ધ બુદ્ધિ વાપરવાની છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણ છે, આંતરરાષ્ટ્રીય પોલિટિક્સમાં આવું ચાલ્યા રાખતું હોય છે. આ કોઈ મોટી વાત નથી અને આ વાતથી ભારતને એવો કોઈ ફાયદો નથી થઈ જતો કે ભારતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણે એટલા મોટા મીડિયાના ચહેરા બનાવી દઈએ કે જેને સતત 24 કલાક આપણે જોવા પડે. જુઓ છો, તમને પસંદ આવે છે, તમે સેવા કરો છો તો કરતા રહો. નવજીવન ન્યૂઝના જો અહેવાલ તમને પસંદ આવે છે તો તમે આ ન્યૂઝની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લો. સાથે જ તમે નવજીવન ન્યૂઝની આ ચેનલના નોટિફિકેશન બેલ આઇકનને પણ બટન દબાવી પ્રેસ કરો, જેથી તમને અપડેટ મળતા રહે સતત આપના મોબાઈલ પર. નમસ્કાર.